નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર નજીક પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં હાઈવે પર ઉભેલી હાઈવા ટ્રકની પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાતા ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસર ટેમ્પોનો આગળનો ભાગ ટ્રકની પાછળના ભાગમાં બુરી રીતે ફસાઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર રૂરલ પોલીસનો કાફલો અને ડીપીએમસીની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી રહી હતી। રેસ્ક્યુ ટીમ દ્વારા ક્રેનની મદદથી ભારે જહેમત બાદ અકસ્માતગ્રસ્ત ટેમ્પોને હાઈવા ટ્રકથી અલગ કરવામાં આવ્યો હતો અને તેમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ગડખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને હળવો કરવા પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। હાલમાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ દરમિયાન અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પણ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સતર્ક છે, જેમાં તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેક્ટર વીજી લાંબરિયાની ટીમ દ્વારા બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસેથી સોમાભાઈ રાજુભાઈ ચુનારા નામના ઈસમને ચોરીની એક્ટિવા નંબર GJ01 PM 0499 સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વાહન વડોદરાના રાવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું। આમ અંકલેશ્વર પોલીસ દ્વારા એક તરફ અકસ્માતની કામગીરી અને બીજી તરફ ગુનાખોરી ડામવા માટેની કડક કાર્યવાહી સતત ચાલુ છે।